જેમાં શોભે છે પ્રભુજીની વાણી, કરે હર્ષ લાણી આગમન ભાવથી, શાસ્ત્રો કેસરી સિંહ પર ગાજતા, એની ત્રાળે પાપો ભાગે, દોષો બધા નાશે આગમન ભાવથી. ઓ નમીએ બધા મોટા અવાજ આગમ, ઓ શાસ્ત્રો શંખ ધ્વનિ જેમ વાગતા, એના તીરો અજ્ઞાનને વિંધે, માર્ગને ચીંધે આગમ. ઓ દશ વૈકારિક આગમ સોહામણું, એમાં 10 અધ્યયન ખાસ, આચારની સુવાસ આગમ. બહુ સરસ. તમને માન્યા છે હૃદય મંદિરના મારા દેવ, મેં તો તમને માન્યા છે. તમે છો એના કરતા પણ વધારે, તમને માન્યા છે હૃદય મંદિરના મારા દેવ. પવનની પાંખોમાં, ગગનની આંખોમાં, પવનની પાંખોમાં, ગગનની આંખોમાં, પ્રભુ નિમિનાથ તારું નામ, પ્રભુ નિમિનાથ તારું નામ. પવનની પાંખોમાં, ગગનની આંખોમાં, પવનની પાંખોમાં, ગગનની આંખોમાં, પ્રભુ નિમિનાથ તારું નામ, પ્રભુ નિમિનાથ તારું નામ, પ્રભુ નિમિનાથ તારું નામ, પ્રભુ નિમિનાથ તારું નામ. ગુફામાં છે ગુંજન તારું, ખીણોમાં છે કેલન તારું, શિખર શૃંગાર ધરે તારું, પગથિયે છે કંપન તારું. ગુફામાં છે ગુંજન તારું, ખીણોમાં છે કેલન તારું, શિખર શૃંગાર ધરે તારું, પગથિયે છે કંપન તારું. નેમિનાથના શરણમાં છે આજીવન મારું, નેમિનાથના શરણમાં છે આજીવન મારું, પ્રભુ નેમિનાથ તારું નામ. બધા સાથે ગાઈએ. પ્રભુ નેમિનાથ તારું નામ, પ્રભુ નેમિનાથ તારું નામ, પ્રભુ નેમિનાથ તારું નામ.
જે પધારી ચૂક્યા છે. આપણે બધા પૂજ્ય ગુરુદેવનું આજે સ્વાગત કરશું પુણ્યશાળીઓ. હાજી બધા ઊભા થઈએ. હાજી ગુરુજી અમારો અંતરનાથ, બોલો गुरुजी हमारो अंतरनाथ. से आया सबको भिगोने, साहित्य की बूंदों से आया मन को पिरोने, सबकी उलझन सुलझाने, अंधियारों को मिटाने, ये ज्ञान की जोत जलाने आया है. तस्मिच्छामि दुक्कडम् मंदी हूँ जावणी जाए निस्सही आए, मंदी हूँ जावणी जाए निस्सही आए. संधि जाओ से नमो रियंदाणु नमो सिद्धाणु नमो हरियाणु नमो वज्रायाणु नमो लोये दम्बदावण में दमजन मुक्कारो सम्म भाव प्रणासनो मंगलाणं जसवजमुणयोंगलम अज्ञानातिमिरान्तानां ज्ञानां जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. પાછળવાળા આ બાજુ આવી જાવ છો. કોઈ દૂર નહીં બેસે, આગળની ખુરશી ભરી દો બધી. ચાલો 1-2 મિનિટ માટે આપણે ભક્તિ કરી અને પૂજ્ય ગુરુદેવને સાંભળીએ. ફક્ત 2 મિનિટ તાલીના તાલ સાથે આપણે આજે એક તાલી સાથે સંસારથી વીરતી રથનો ગિરનારથી મુક્તિ પથનો, સંસારથી વીરતી રથનો ગિરનારથી મુક્તિ પથનો, સતવાર છે એક મારો આધાર છે એક બસ સાથે નેમ 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 રસ, ઓ નેમ 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 રસ સાથે, ઓ નેમ 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 રસ, ઓ નેમ 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 રસ. કહમનું કુજ્જા સામન્નમ જો કામે ન નિવારે, પયે પયે વિષયંતો સંકપ્પ સ વસંગો. બહુ અતિ મહત્ત્વની વાત આ મંગળ સૂત્રમાં લખી છે. મૂળ લખી છે અમારા માટે, પણ એકદમ ફિલ્ટર કરીને તમારી સામે મૂકવી છે. એ શ્રામણ્ય જીવનને કરવાનું શું, અમારા મુનિ જીવનને કરવાનું શું, જો મનમાં જાગતી ઈચ્છાને અટકાવવાની ન હોય તો
દરેક ઈચ્છાને પૂરી કરવાની પાગલતા મુનિ જીવનમાં હોય તો આ મુનિ જીવનનો કોઈ લાંબો અર્થ નથી. એકદમ ગંભીરતાથી વાત આજે તમારી સામે મૂકીએ છીએ. મારા અને તમારા જીવનમાં જે ભયંકર કોટીના દોષ છે એ કામ, ક્રોધ અને લોભ. તમે બરાબર ન સમજાય તો 3 વાર પૂછજો, ઉતાવળ કાંઈ નથી. કામ, ક્રોધ અને લોભના 3 કાળ સમજાવો. 3 કાળ એટલે કયો સમય? કામ હંમેશા વર્તમાન સમયમાં હોય છે, એટ પ્રેઝન્ટ. મેં ગુલાબનું ફૂલ જોયું, મને ગમી ગયું, લઈ લઉં. સંગીત મેં જોયું, સાંભળી લઉં. વિજાતી જોયું, એને ભોગવી લઉં. મીઠાઈ મળી, તરત ખાઈ લઉં. સંગીત મળી, તરત સાંભળી લઉં. ફરીવાર દરેક ઈચ્છા, કામનો અર્થ જ છે ઈચ્છા. માત્ર વાસના એ કામ નથી, ઈચ્છા માત્ર કામ છે. અને એની પાછળ પાગલ બનવા માટે એટ પ્રેઝન્ટ આખી એડવર્ટાઇઝની દુનિયા એ કામની ઉપર ચાલી છે. તો અમારે કંઈ જરૂર છે કે નહીં, પણ તમને દેખાયું, સંભળાયું, બસ લઈ આવો, ખરીદી લો. એ આગળ વાત પછી કરશો, એની હમણાં વાત નથી કરી. પણ કામને અટકાવવા માટે ઈચ્છા વર્તમાનમાં જાગે છે. ખરેખર તમે અટકાવવા માગતા હોય તો જેટલી ઈચ્છા સફળ થઈ છે એનો ભૂતકાળ જોઈ લો, તૃપ્તિ કેટલી થઈ. વર્તમાનમાં જાગતી ઈચ્છાને નિયંત્રણમાં લાવવા માટે ભૂતકાળ. બોલો, તમે ક્યારે વિચાર્યું છે? સાહેબ સટરસ ભોજન બહુ કર્યા, તૃપ્તિ ન પામ્યો લગાર, હું રે અનાદિની ભૂલમાં રજળ્યો ઘણો સંસાર. ભગવાન, આ રસગુલ્લાને, મીઠાઈ, ફરસાણને, ફ્રૂટ પહેલી વાર નથી ખાતો. અનંત પૂતગલ પરાર્થમાં અનંત વાર ખાધી. રાગ કર્યા, શરીરમાં ગયું, બીજે દિવસે વિષ્ટાને પેશાબ થઈ ગયો. પણ એના કારણે ઊભા થયેલા ચીકણા પાપ કર્મના બંધ એને મને નરક અને નિગોદ ગતિની ભેટ ધરી. ખાલી એટલું પૂછી લઉં, ભૂતકાળમાં જેટલી ઈચ્છા સફળ થઈ, પ્રેઝન્ટમાં તમારી આગળ અનુભૂતિના નામે શું? ચાહે બટેટા ખાધા, ચાહે દારૂ પીધો, ચાહે ગુટખા ખાધા, ચાહે પરસ્ત્રી ગમન કર્યું, જે પણ કર્યું તે, ફરી વાર કહું, કામને નિયંત્રણમાં લાવવા માટે વર્તમાન નહીં, ભૂતકાળ. બોલો, તમારી સામે ભૂતકાળ છે. 5 ઇન્દ્રિયના વિષયને ભૂતકાળમાં આપણે કેટલી તુષ્ટિપુષ્ટિ કરી છે. પરમાત્માએ રાત્રિ ભોજન ના પાડી નહીં, મારે કરવું છે. ભગવાને આની ના પાડીની, મારે લીલોતરી ખાવી છે. એટલી હજારો વાત. ભગવાને ના પડી દે, આવી ફિલ્મ જોવી નથી, નહીં મારી આંખને બહુ ગમે છે, જોઈ લઈશ. આવું ભૂતકાળમાં બધું જ કર્યું છે. 1 વાર નહીં, 2 વાર નહીં, અનંતકાળમાં અનંતી વાર. અરે અનંત કાળ યાદ ના આવે તો કાંઈ નહીં, વર્તમાન કાળમાં કેટલી વાર કર્યું છે. સાચું બોલો, અત્યારે શું છે હાથમાં? એની આન્સર ફ્રોમ યુ. વર્તમાનમાં જાગતા કામને નિયંત્રણમાં રાખવું હોય, ભૂતકાળનું દર્શન બેસ્ટ દર્શન છે. સાહેબ બહુ ખાઈ લીધું. સાધક આત્માને તમે પૂછો ને, યાર આજીવન તમે, મેં રતિભાઈ વિરંગામાળા હતા, વિરંગામાળા આજીવન આંબેલના પચકાર. અશોકભાઈ 2 દ્રવ્ય, રોટલી ને મગની દાળ. મેં કીધું 2 દ્રવ્ય ના કરો, દાળ ઢોકળી, ઢોકળા નહીં સાહેબ, મજા નથી ને. બહુ ખાધું છે, બહુ. એનો જે જવાબ હતો ને, સાહેબ બહુ ખાઈ લીધું. કેટલું ખાધું? આજીવન આંબેલ, રોટલી અને મગની દાળ. વર્ધમાન તપનો પાયો નાખ્યાની માંડીને 100 વળી આંબેલમાં ખેંચી. અહીંયા બેઠેલા બધાને પૂછ્યું, શું કામ, શેને માટે જોઈએ છે આ બધું? રોટલી, દાળ, ભાત, શાક બરાબર છે. મિષ્ટાન, ફરસાણ, ફ્રૂટ, ફોર વોટ? શેને માટે જોઈએ છે? માની લીધું તમારો મોબાઈલ જોઈએ છે, કદાચ તમારા સંસ્થાની જરૂરિયાત છે. લાખનો મોબાઈલ, બ્રાન્ડેડ મોબાઈલ, શેને માટે? પણ એવી જગ્યાએ છો કે તમારે જવા માટે વ્હીકલની જરૂર પડે, પણ 2 લાખની ગાડી, 5 લાખની ગાડી, 50 લાખની ગાડી, શેને માટે? પણ જો કામીન અનિવાર્ય એવો મુનિ જે પોતાની બધી ઈચ્છા મુનિઓમાં સફળ કરવા માંગે છે, એ મુનિ મરી જવાનો છે. મિષ્ટાનની ઈચ્છા જાગી, ગોચરીમાં મિષ્ટાન મંગાવી લીધું. આની ઈચ્છા જાગી, મંગાવી,
અરે મુનિ પણ છે તારી આગળ, પયે પયે વિષયંતો, ડગલે ને પગલે વિષાદ પામી દોષ, મીઠાઈ ખાવા જઈને તારી તબિયત ના પડે ત્યારે શું કરીશ? હા, બધા કાજે હું રહી ગયો, અમારી વાત કરું છું, તમારી તો વાત જ ક્યાં કરવાની? એક લગ્ન કર્યા પછી બીજી સ્ત્રી, બીજી પછી ત્રીજી, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, શું છે પણ આ? શેને માટે આ બધી પાગલતા છે? કામ વર્તમાનમાં જાગે, ભૂતકાળ જોઈ લો. કેટલા અનુભવ પછી હાથ બિલકુલ ખાલી છે, બિલકુલ ખાલી, રિક્ત છો તમે સાહેબ, કાંઈ નથી હાથમાં મારી આગળ. એક લાઈન લખી દો, તમને કામ લાગશે. અગ્નિ તૃપ્તે જો ઈંધણે, લખી નાખો. અગ્નિ તૃપ્તે જો ઈંધણે, આગ લાકડાથી શાંત થાય, આનો અર્થ છે. અગ્નિ તૃપ્તે જો ઈંધણે. બીજી પંક્તિ લખો, નદીએ જો જલધિ પુરાય. લાખો નદીઓ સાગરમાં જાય અને સાગર એમ કે બસ હવે નહીં, કે હે નહીં. અગ્નિ તૃપ્તે જો ઈંધણે, નદીએ જો જલધિ પુરાય, તો વિષય સુખ ભોગતા, તો વિષય સુખ ભોગતા જીવ એ તૃપ્તો થાય. પાંચેન્દ્રિયના વિષયને ભોગવીને જીવ તૃપ્તિનો અનુભવ તો જ કરશે જો લાકડાથી અગ્નિ શાંત થાય અને નદીથી સાગર હાઉસફુલ થાય, તો પાંચેન્દ્રિયના વિષયને ભોગવ્યા પછી તું શાંત થઈશ. બોલો, તમારી આગળ કોઈ આ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપણે આગળ ચાલશું. પછી ફરી વાર કહું, આવશ્યકતાનો વિરોધ નથી, ઈચ્છાનો વિરોધ છે. મુનિ પણ ભગવાન ઋષભદેવ 400 દિવસ પછી તો ગુચરી વાપરીને, ના નથી, 175 ભગવાન મહાવીરે પણ વાપરીને મારે વાપરવી પડશે. પણ આ પાગલપન ટોપ જોઈએ, સારું જોઈએ, ભજનનું જોઈએ, ટેક્સ આવી રહ્યો છે, આ શું પણ એમ. આ બહેનોને પૂછ્યું શું છે આકર્ષક બધા કપડાઓ, આકર્ષક ડ્રેસ, આ બધું જોઈએ, મેકઅપ જોઈએ, ઘરેણા ટોપ જોઈએ, સાડીઓ ટોપ જોઈએ, શું કરવું છે? પણ સમજણ જ્યારે આવી જાય ત્યારે તમને લાગે આ હું શું કરું છું, શેને માટે આટલું બધું પ્રદર્શન? કેટલી સાડીઓ પહેરી લીધી, કેટલી બ્રાન્ડ સાડી આવી ગઈ, આવી ગઈ, આવી ગઈ, હજી નવી તૃપ્તિ, નવી બાર આવે મારે જોઈ છે, નવી બાર આવે, થોડી નવી ડિઝાઇન આવી મારે જોઈ છે, પૈસાની અનુકૂળતા માટે બધું જ ભોગવું. આખર મળશે શું? સુધામૂર્તિ નામ સાંભળ્યું છે? કોણ છે? નારાયણ મૂર્તિના મિસિસ. લાગે ને તમને પૈસા કેટલા હશે? હમણાં એક નાનકડું દ્રષ્ટાંત જોયું, 30 વર્ષે પહેલી વાર સાડી ખરીદે. કોની વાત કરું છું? એટલે તમે સમજો, કંઈ અક્કલ નથી એવું તો નથી ને? આફ્ટર 30 યર્સ. અને એમને લખ્યું છે કે રામ મંદિરના દર્શન કરવા ગઈ ત્યારે મારા મનમાં એક એવો ખ્યાલ હતો કે કાશી જાય એને કોઈને કોઈ નિયમ લેવો જોઈએ. આ સુધામૂર્તિનું સ્ટેટમેન્ટ. અને એમને થયું હું કાશી જાઉં છું તો મારે મારી રીતે કોઈ નિયમ લેવો જોઈએ. અને એમને લખ્યું છે, મને પરચેસિંગનો સૌથી મોટો શોખ હતો અને લખ્યું હતું નિયમ એ લેવો જોઈએ જે તમારા અહમને તોડે તેવો. સુધામૂર્તિએ લખ્યું છે, મેં આજીવન પરચેસિંગ નહીં કરવાનો નિયમ લઈ લીધો. પૂછવું છે બહેનોને શેને માટે? અમારા ગુરુદેવ ભુવનબાનું શ્રીજી મહારાજ જય સુંદરમાજ અને કનક સુંદરમાની દીક્ષાઓથી અમે બોટાદ ગયા હતા. રાતના ટાઈમમાં ગુરુદેવે સજ્જાઈ બોલતા હતા, ધનના અણકારની સજ્જાઈ. બોટાદ જેને નામ સાંભળ્યું છે એ કંદોઈનું ગામ, 100માંથી 80 ઘર કંદોઈના. ગોચરીમાં મીઠાઈ ભરીને મળે. ગોચરીમાં પેંડા લાવ્યો હતો અને ગુરુદેવના પાત્રામાં પેંડો મૂક્યો. ગુરુદેવે કહ્યું રત્નસુંદર રહેવા દે. પૂછ્યું કેમ? મને કે ગઈકાલે સજાએ સાંભળી? સાહેબ હા સાંભળી.
કેવી લાગી? પ્રશંસા સાંભળવા માટે નહોતા પૂછતા, સાહેબ અદ્ભુત, નીરવ શાંતિ. અને નીરવ શાંતિમાં આપ જ્યારે બોલ્યા, ધનનો અણગાર ભગવાન મહાવીર આગળ અભિગ્રહ માગે છે, આજ થકી કલ્પવે સુણો જગદાધાર. ભગવાન આજ પછી સાંભળો મારી જિંદગીભરના બચકાણ, છઠ્ઠ તપા આંબેલ પારણે કરવો જાવત જીવ. જિંદગીભરને માટે છઠને પારણે આંબેલ રત્નસુંદર આ પંક્તિ સાંભળી હતી, ગઈકાલે સાંભળી હતી. હા, કેવી લાગી? સાહેબ હલી ગયા. બસ હું પણ હલી ગયો, બોલતા બોલતા હલી ગયો, અને આજીવન મીઠાઈનો મેં ત્યાગ કરી દીધો છે. આ ગુરુદેવ બધા 22 દ્રવ્ય, 42 દ્રવ્ય, 22 જોડી કપડાં શું છે? પણ શેને માટે? ખાલી કહું, તમારી દરેક ઈચ્છાને સફળ બનાવતા પહેલાં ભૂતકાળમાં સફળ બનેલી ઈચ્છાના અનુભવ આંખ સામે રાખી લો. ભૂતકાળમાં સફળ બનેલી ઈચ્છાના અનુભવ આંખ સામે રાખી લો. તૃપ્તિ નથી, અતૃપ્તિ છે. અમે રાઈટ? હા બોલો કે ના બોલો? કામ જાગે વર્તમાનમાં, એને નિયંત્રણમાં લેવો તો ભૂતકાળ. બીજી વાત, ક્રોધ જાગે ભવિષ્યના હિસાબે, એને નિયંત્રણમાં લેવો તો ભવિષ્ય નહીં. ક્રોધ જાગે ભૂતકાળના હિસાબે અને નિયંત્રણમાં લેવો તો ભવિષ્ય આંખ સામે રાખો. ફરી વાર યાદ રાખજો, તમારી આગળ આ વાતના બધી લેસન લઈશ. બોલો, કામ ક્યારે, ક્યાં, કયા કાળમાં જાગે? બોલો, કામ જાગે નિયંત્રણમાં લેવા માટે, ક્રોધ જાગે ભૂતકાળના હિસાબે, નિયંત્રણમાં લેવા માટે ભવિષ્ય કાળ આંખ સામે રાખો. પેમેન્ટ કોઈએ ડૂબાડ્યું, કોઈએ ગાળ દીધી, દાળમાં મરચું ઓછું હતું, પત્નીએ વાત કદાચ માની નહીં, દીકરા વાત માની નહીં, આ ભૂતકાળ થઈ ગયો. દેખાડી દઈશ. હા, હવે પછી આવી ભૂલ કઈ દેખાડી દઈશ. ભવિષ્યમાં દીકરો ઘરથી જુદો થઈ ગયો, પત્ની પિયર ચાલી ગઈ, સંબંધ તૂટી ગયા, ડાયવર્સની ભૂમિકા બી, હજી ક્રોધ કરવા છે. ખ્યાલ આવે છે ને? તમે સાઈડ માંગી, સાઈડ ના બી ભૂકાળ દીધો, તમે નીકળી પણ ગયા. એ નાના સાઈડ નથી આપતો. તમે ક્યારેય કહેતા નહીં ક્રોધને કંટ્રોલમાં કરો. શું કરો? ભવિષ્ય આંખ સામે રાખી દો. તમારો બાપ તમારી બાજુમાં નહીં, તમારી માની, તમારો દીકરો નહીં, તમારા ભાઈ નહીં, અને ભલું તો તમારા ગુરુ ભગવાન પણ ઈચ્છે આ નામે તો સારું, તડાતડી જ કરવાની બધે. તમે મને પૂછો મારા સાહેબ ક્રોધ નિયંત્રણમાં કર્યું, ક્રોધના એક અહીંયા બેઠેલા બધા મને ખાલી એટલું કહો, ક્રોધ કરીને તમે ખૂબ આનંદિત થયા હો એવા ક્રોધ કેટલી વાર કર્યા છે? સંદીપ, કેટલી વાર? ભલે સાચા કારણસર ક્રોધ કર્યો છે, પણ તમને થયું છે યાર ન કર્યો તો સારું હતું, મામલો બગડી ગયો યાર. પછી તમે ગમે તેટલું વળતર બાળવા જાઓ, વળતું નથી. તમે માફી માગો, પગમાં પડો, ઓલો કે ઠીક છે ચાલ જવા દે, પણ તમે એકવાર દિલ તો તોડી જ નાખ્યું. અમે રાઈટ? શું કરવું છે? હું આ રૂટીનની વાત કરું છું. કામ માટે ભૂતકાળનો અનુભવ જોઈ લો અને ક્રોધ માટે ભવિષ્યનો અનુભવ આંખ સામે રાખો. થયો નથી પણ થશે. ઘણા તો પોતાના અશોકભાઈ ક્રોધને બચાવે છે. મને એક ગેરસમજ નહીં કરતા, એક ક્રોધ કરવાની ભગવાને છૂટ આપી છે, મને પણ, અમને બધાને, તમને પણ. વિશેષ આવે છે ભાષ્યમાં 8 પ્રકારના ક્રોધ કીધા છે. ક્રોધ, માન, માયા, લોભ, 8 પ્રકારના, 8. એમાં એક ક્રોધનું નામ લખ્યું છે આદેશ ક્રોધ. આદેશ, આદેશ ક્રોધનો અર્થ લખ્યો છે મનમાં બિલકુલ ક્રોધનો ભાવ ન હોય અને છતાં સામી વ્યક્તિના જીવનને બચાવવા માટે ક્રોધ કરવો પડે, એ આદેશ ક્રોધ.
મારા ગુરુદેવે મારી ઉપર કર્યો. ખ્યાલ આવે છે ને શું કહું છું? અભ્યાસ નહોતો કરતો તો ગુરુદેવે મારી પર ક્રોધ કર્યો નહીં, લાફો પણ માર્યો, દંડાસન પણ માર્યો. આ ક્રોધની ભગવાને ના નથી પાડી. જો તમે ક્રોધ નથી કરતા તો શિષ્યનું જીવન બરબાદ થઈ જાય. એ રીતે તમે તમારા ઘરમાં પિતાજીના સ્થાને છો. તમારો દીકરો રાતના 12 વાગ્યા સુધી બહાર ભટકે, પેલું ફિલ્મો જુએ, દારૂ પીવે, છોકરીઓને લઈને રમાડે, અને આવા ટાઈમમાં તમે ક્રોધ કરો, એને આદેશ કસાઈ કીધો છે. અંદરમાં ક્રોધનો ભાવ નથી, છતાં બહાર એનું જીવન બગડે નહીં, માટે તમે ક્રોધ કરો, એ આદેશ કરો. સમજી ગયા ને? એક સમય હતો, મને ગઈ સાલ સુરતમાં એક છોકરો મળ્યો હતો. સાહેબ છેલ્લા 22 વર્ષથી કાળ નથી બોલ્યો. એની વાત મેં સાંભળી, મને ગમી. મેં કીધું આટલું બધું કારણ સાહેબ 22 વર્ષથી આમ પ્રસંગો તો એટલા બધા આવ્યા ને કે મા બેન સામે ચોપડી ગાળ દઉં, પણ સાહેબ એ અનંત ઉપકાર મમ્મીનું. તમને ખબર છે? આભાર માને એ મમ્મીનો અનંત ઉપકાર. મેં શું થયું સાહેબ, 7 વર્ષની ઉંમરે ગાળ બોલ્યો હતો ને, 7 વર્ષની ઉંમરે ગાળ બોલ્યો. મમ્મીએ રસોડામાં બોલાવી નાકના બંને ભાગમાં લાલ લાલ મરચાં નાખી દીધા. સાહેબ 2 દિવસ જે તરફડ્યું છું એ દિવસથી ક્રોધ ગયો. હે આ ગાળ ગઈ, લાલ મરચાં. આવો આદેશ કશે અમારા ગુરુદેવ મારી પર કર્યો. મને આજે આનંદ છે. આજે હું મારું જીવન જોઉં તેમ લાગુ. એ દિવસે ગુરુદેવે સજા ન કર્યો તો રત્ન રાજે ન પહોંચ્યો. અનંત ઉપકાર ગમ્યો, ક્રોધ ગમ્યો, આદેશ કસાય ગમ્યો. કુમાર વિશ્વાસ નામ સાંભળ્યું છે ને? એને લખ્યું છે કે બહુ નાની ઉંમરમાં ચોથી ચોપડી ભણતો હતો ત્યારે મારી બાજુમાં બેસનારા ક્લાસમેટની બાજુમાં એક પેન્સિલ હતી, બ્રાન્ડેડ, અને એની પાછળ રબર હતું. મારી સ્થિતિ એટલી સારી નહોતી, પણ મને એમ થયું કે આ પેન્સિલ મારે જોઈએ. ઘરે આવીને મમ્મીને વાત કરી, મમ્મી આ જ પેન્સિલ જોઈએ. આર્થિક સ્થિતિ એવી નહોતી. મમ્મીએ કીધું પેન્સિલ અને રબર એ જે જોઈએ એ છે તારી આગળ, આવી પેન્સિલ નહીં હોય તો ચાલશે. નાનો બાબો ચોથી ચોપડી ભણનારો, કોમ્પિટિશન, બાજુમાં ઇમ્પિરિટી કોમ્પ્લેક્સ, અને મારે જોઈએ. અને બીજે દિવસે આ કુમારી વિશ્વાસે પોતે પોતાની મેડિકેટની વાત બીજે દિવસે ચોરી કરી. બોલો તો કરોડપતિ બાપનો દીકરો છે. ચોરી કરી પેન્સિલ લાવ્યો, લખતો હતો. મમ્મીએ જોયું, ક્યાંથી લાવ્યો આ પેન્સિલ? પેન્સિલ કોકની પડી હતી, રસ્તામાં લઈ લીધું. જૂઠું બોલવું જ પડે. ઠીક છે સાહેબ, એક શબ્દ મમ્મી બોલી નહીં, એક શબ્દ બોલી નહીં. અહીંયા બેઠેલી માતાને કહું છું સાહેબ, રાતના ટાઈમમાં બહુ નાની ઉંમરમાં કાયમ માટે મમ્મી સાથે સૂવાની એક આદત. મમ્મી વિના ઊંઘ જ ના આવે. અને રાતના મમ્મી આગળ સૂવા ગયો, મમ્મીએ ના પડી, હવે મારી સાથે સૂવાનું બંધ. કાંઈ બોલી નથી સાહેબ. તરફડીને રાત કાઢી. મમ્મીને ખબર પડી ગઈ કે આ ચોરી કરેલી પેન્સિલ જે દીકરાએ કરીએ એને મારી સાથે સૂવાનો અધિકાર નથી. એની માં છું. આજે કુમાર વિશ્વાસ લખે છે, એ દિવસે મારી મમ્મીએ મને આ સજા ન કરી હોત, આજે કુમાર વિશ્વાસ ન હોત. તમારી આગળ તમારી પર કોઈ આવી સજા કરી છે? તમે તમારા દીકરાને કરી શકો એવી સ્થિતિ છે અત્યારે? કામ વર્તમાનમાં પણ નિયંત્રણ ક્રોધ ભૂતકાળ. ક્રોધ ભૂતકાળમાં પણ બચી જવું તો ભવિષ્ય આંખ સામે રાખો, પથારી ફેરવી નાખશે. તમારો દીકરો જ કહેશે મારે પપ્પા તમારી સાથે નહીં રહેવાનું. અહીંયા બેઠેલી વહુને કહેશું, કાલે સાસુને કહું છું તમારી વહુ તમને કહે છે બા તમારી યારે હું નહીં, કાં તો તમે નહીં, કાં તો આ ઘરમાં હું નહીં. આવા ઢગલાબંધ દ્રષ્ટાંતો જોયા છે. અત્યારે એને ખુલ્લા કરવાનો ટાઈમ નથી. કામ, ક્રોધ અને લોભ ત્રણથી બચવાના રસ્તા પરમેનન્ટ દેખાડી દઉં છું. ફરીવાર બોલી જાઓ, 2 લેસન તો કરશો. કામનો શેના હિસાબે અને નિયંત્રણ માટે ભૂતકાળ. ક્રોધ શેના હિસાબે? ભૂતકાળ. નિયંત્રણ માટે ભવિષ્યકાળ. અને લોભ
એ થાય ભવિષ્ય માટે, અને જોવો હોય તો વર્તમાન આંખ સામે રાખો. લોભ થાય ભવિષ્ય માટે. અમે વિનોદભાઈ સાંભળ્યું શું લોભ શેના માટે? આજે રોટી દાળ ભાત શાક છે, મીઠાઈ ફરસાણ છે, પંકજ ઓફિસે જવાનું બંધ કર્યું. હવે ખાલી જે તારા નામે બધાને પૂછી લીધું. ટોટલી નિવૃત્તિ, રસ નહીં બિલકુલ. શું ચાલે છે એમાંય રસ નહીં. હે શેને માટે નહીં જાણવું? શેને માટે નહીં? વર્તમાન ઠીક ચાલે છે, વર્તમાન ઠીક ચાલે છે તો હવે શેને માટે એટલું બધું નહીં? મારે જવાબ જોઈએ છે. હે અરે આવી જા મારી આગળ. દીક્ષાની વાત નથી કરતો, દીક્ષાની વાત નહીં. હું દીક્ષાની વાત નથી કરતો. શ્રાવક તરીકે પણ સમય તારો મારે 24 કલાકનો જોઈએ બોલ આપી દે. એટલા બધા શાસનના સરસ મજાના કામો છે, તમારી આગળ સમય નહીં ખૂટે. એટલા બધા કામો. દિલે જવું પડે બજારમાં શેને માટે? નહીં, આપણે કોઈની મજાક નથી કરતા. આપણે કોન્સેપ્ટ ક્લિયર કરો છે. હવે ભવિષ્ય સુરક્ષિત છે. હવે કયું ભવિષ્ય અંધકારવાળું છે? એફડી ટોપ છે, બધા પરિવારમાં ઠેકાણે પડી ગયા. આના કરતાં ડબલ મોંઘવારી થાય તો પણ તમારી જિંદગી છે ત્યાં સુધી તમને ખાધે પીધે કોઈ વાંધો ના આવે. હવે શું કામ પૈસાને માટે દોડવું છે? હવે લોભ શેને માટે? ચાલો એટલું કહી દો, જવાબદારી પૂરી થાય ને બીજે દિવસે રિટાયર. નથી થતું ને. તમને કહું, આમ તમને જનરલ કીધું કે તમે રિટાયર ડેટ ને એક્સપાયર ડેટ એક જ રાખી છે. મારે જુદું કહું, જેને પણ ગંભીરતાથી કહ્યું, લોક ભવિષ્યના હિસાબે થાય, નિયંત્રણ કરો. વર્તમાન જોઈ લો. વર્તમાન આખો તમારો વર્તમાન અશાંત છે. પેમેન્ટ ડૂબી ગયું સાહેબ, પેમેન્ટ આવતું નથી, પૈસા આવે તો ક્યાં રોકવા ખબર નથી, મોંઘવારી ઘણી છે, ચારે બાજુ બદમાશીઓ ભેગી થઈ ગઈ છે, વિશ્વાસ કોઈની પર મુકાયો નથી, દીકરાનો સાહેબ ભરોસો નથી. બરાબર છે ને હું જે કહું છું એ એવરેજ આ લોભના કારણે આવતું ભવિષ્ય મારું સુરક્ષિત રહેશે એ ખ્યાલે તમે બધો જ સમય તમે ત્યાં આપ્યો, તમારો વર્તમાન ખતમ થઈ રહ્યો છે. જે વર્તમાનમાં તમે અષ્ટપ્રકારની પૂજા કરી શકતા હતા, ગુરુ ભગવાન આવીને બેસી શકતા હતા, 2-3 4 સમય કરી શકતા હતા, તમારો પરલોક સિદ્ધ કરી શકતા હતા, બધું જ નહીં સાહેબ. બજારમાં તો જવું પડે, ધ્યાન રાખવું પડે, ઠીક છે તમારી ઈચ્છા. કામ, ક્રોધ, લોભ એના 3 કાળ, ત્રણેય આંખ સામે રાખો. કામનો વર્તમાન કાળ, ક્રોધનો ભૂતકાળ અને લોભનો ભવિષ્યકાળ. એને નિયંત્રણમાં લાવવા માટે કામનો ભૂતકાળ, ક્રોધનો ભવિષ્યકાળ અને લોભનો, બોલો કન્સેપ્ટ ક્લિયર? નહીં તો આગળ ચાલો. જતીનભાઈ હવે કેમ જવું પડે બજારમાં? એટલે સમજાતું નથી ને ખ્યાલ આવે ને. વિક્રમ કેમ જવું પડે? તક આવે તો સામેથી તક આવે થોડી જે આવી ગઈ ને. જેને પણ એમ લાગે સાહેબ કામ, ક્રોધ, લોભ ઉપર નિયંત્રણ કેમ મૂકી દેવું, બસ 3 કાળ આંખ સામે રાખજો. વર્તમાનના કામને નિયંત્રણ કરવું હોય તો ભૂતકાળ, ભૂતકાળના ક્રોધને નિયંત્રણ કરો તો ભવિષ્યકાળ, અને ભવિષ્યકાળને લોભને નિયંત્રણ કરવો હોય તો વર્તમાન કાળ. એકદમ વેરી ઇઝી. તમને પોતાને લાગશે બહુ થઈ ગયું સાહેબ. બજારમાં જવાનું બંધ ન થાય તો બજારનો ટાઈમ તો નિયંત્રિત થઈ જાય ને.
સાહેબ 8 થી 4 સિવાય નથી એવું સર, બહુ થઈ ગયું. પયે પયે વિષયંતો પયે પછી કહમનું ગુજ્જા સામણનું, તમે છે ને આ પ્રાકૃતનો અર્થ નથી હોય. પછી તારા શ્રમણ જીવનનું કામ શું છે? કહમનું ગુજ્જા, તારી દીક્ષાનું શું કરવું છે? તારા સાધુપણાને શું લીલામ શું કરવું છે? શું જો તારા મનમાં જાગતી ઈચ્છાને તું અટકવા માગતો નથી તો તારે દીક્ષા લઈને કરવું જ શું? તારા શ્રમણપણાને શું ધોઈ પીવું છે? શબ્દો હું મારી રીતે બોલું છું, પણ કહમનું ગુજ્જાનો અર્થ એટલો બધો વિચિત્ર છે. શું કરવાનું? જે ઈચ્છા થાય કે બધી પૂરી કરી દેવાની. એની પર ક્રોધ, એની પર લોભ, એની પર કામ શું છે? પણ એની વાત નથી. પદે પદે વિષયંતો પયે પયે વિષયંતો વિષાદ પામે છે. દરેક ઈચ્છા સફળ થતી નથી અને એ વખતે વિષાદ. સાચું બોલો, અહીંયા બેઠેલા પછી આગળ ચાલુ. પ્રોફિટમાં લોસ હોય ત્યારે સમાધિ ટકે છે. દિનેશ, પ્રોફિટમાં લોસ હોય ત્યારે એકદમ મસ્ત સમાધિ ટકે છે. જયભાઈ ટકે પ્રોફિટમાં લોસ? એક વાત કહું, ખાસ કોટેશન તમારી ડાયરીમાં હું પેલા બોલું પછી લખો. સાચો સમય ઘડિયાળમાં મળે, પણ સારો સમય લાવવા માટે પુરુષાર્થ કરવો પડે. સાચો સમય ઘડિયાળમાં મળે, પણ સમયને સારો બનાવવો હોય તો જીવન જીવવું પડે, પુરુષાર્થ કરવો પડે. સાચો સમય ઘડિયાળમાં મળી જાય. 9:32 બધાની ઘડિયાળ એક જ સરખું બોલે, પણ દરેકનો સમય સારો નથી હોતો. સમયને સારો બનાવવો પડે છે. સાચો સમય ઘડિયાળમાં મળે, સમયને સારો બનાવવા માટે પાણી ઉતરી જાય, જીવનને બનાવવું પડે છે આપણે. હવે બે વાત. મારી અને તમારી આગળ બે સ્વાતંત્ર્ય છે. સ્વાતંત્ર્યનો અર્થ ફ્રીડમ. બરાબર, સરસ. એક છે ઈચ્છા સ્વાતંત્ર્ય અને બીજી છે ક્રિયા સ્વાતંત્ર્ય. બરાબર સમજી રાખજો. એક છે ઈચ્છા સ્વાતંત્ર્ય, હું શું ઈચ્છું છું, મારે જે ઈચ્છવું હોય એમાં મને કોઈ રોકે તેવું નથી. અને બીજું જે ક્રિયા સ્વાતંત્ર્ય, મારે કરવું છે. બરાબર થઈ ગઈ? ખ્યાલ આવી ગયો? ક્લિયર? ઈચ્છા સ્વાતંત્ર્ય અને ક્રિયા સ્વાતંત્ર્ય. ઈચ્છા સ્વાતંત્ર્યના બે ભેદ. બે, મારે જે ઈચ્છવું છે એ ઈચ્છવા માટે હું સ્વતંત્ર છું. ચાહે તમે હો તો તમે, ચાહે હું હોઉં તો હું, ચાહે મારો નાનો સાધુ હોય, ચાહે દાઉદ ઇબ્રાહિમ હોય તો. તમે બે બાબતમાં ઈચ્છા સ્વાતંત્ર્ય છે. એક છે કલ્પના અને બીજી છે ભાવના. મારે શું ઈચ્છા રાખવી છે એ બંને બાબતમાં સ્વતંત્ર છું. કલ્પના, ગાડી બનાવવી છે, 2 કરોડનું ટર્નઓવર લાવવું છે, એપાર્ટમેન્ટના સેક્રેટરી બનવું છે, તબિયત બનાવી લેવી છે, ઓલિમ્પિક ચેમ્પિયન બનવું છે, રાષ્ટ્રપતિમાં મેડલ લાવવો છે. આ કલ્પનાનું ઈચ્છા સ્વાતંત્ર્ય. અને ક્યારે બનીશું હું સાચો રેશન, 1 માસ ખમણ ગુરુદેવ મળતા પહેલાં કરવું છે. એક ચીન મંદિર સરસ મજાનું બનાવવું છે ગુરુદેવ. એક છરી પાલિત યાત્રા સંઘમાં પૈસા ખર્ચવા છે. ક્યાંક સાહેબ 2-4 સાધર્મીનો ઉદ્ધાર કરવો છે. આ ભાવના સ્વાતંત્ર્ય. ઈચ્છા સ્વાતંત્ર્યના બે રસ્તા, એક ભાવના અને બીજું કલ્પના. હવે મને એટલું કહો, તમારા મનમાં કયું સ્તર વધારે? પૂરી થાય ન થાય એની અરે વાત નથી કરતો. કલ્પનાનું સ્તર વધારે હાઈ લેવલ કે ભાવનાનું સ્તર?
કલ્પનાનું ઈચ્છા સ્વાતંત્ર્ય નરકમાં લઈ જાય, ભાવનાનું સ્વાતંત્ર્ય મોક્ષમાં લઈ જાય. ખાલી સ્વાતંત્ર્ય ઇમ્પ્લિમેન્ટ કરો ન કરો કોઈ લેવા દેવા નથી. ઈચ્છા સ્વાતંત્ર્યમાં કલ્પનાનું સ્વાતંત્ર્ય તમને દુર્ગતિમાં લઈ જાય, ભાવનાનું સ્વાતંત્ર્ય છેક તમારો મોક્ષ નક્કી કર્યો. મોક્ષ ખાલી એક નાનકડા પ્રશ્નોનો જવાબ આપજો. પંકજ, બે ઈચ્છા હતી મનમાં, 10 લાખની વ્યવસ્થા થઈ જાય, એક છરી પાલિત યાત્રા સંઘ નીકાળવો છે, અને એક ઈચ્છા 10 લાખની એવી સેન્ટરમાં જ હતી કે 10 લાખની ઈચ્છા થાય તો એક સરબજીની ગાડી વસાવી લેવી છે, અને આકસ્મિક 10 લાખની ઈચ્છા પૂરી થઈ, પહેલી કઈ ઈચ્છા ઇમ્પ્લિમેન્ટ કરી છે? પતિ હે શું કહ્યું? નહીં, હું આપણે એ ના નથી મારી, પણ એને મારે જુદું કેવું છે ને. મારી ઈચ્છા મારા ઈચ્છા સ્વાતંત્ર્યમાં મારી કલ્પના સેકન્ડ નંબર છે, ભાવના 1 નંબર ઉપર છે. તો તમે પ્રૂવ ન કર્યું ને. સાહેબ 10 લાખની વિચાર કરતો હતો, કેટલા વખતની વિચારથી એક છરી પાલિત સંઘ, એક સંઘ 10 લાખ થઈ ગયા. સાહેબ કમાલ થઈ ગઈ. ગાડી તો ગમે ત્યારે આવશે, પહેલાં આ કરી લઉં. આવો ભાવ તમે નથી જાગતો અને ગાડીનો ભાવ જાગે. દેટ મીન્સ ભાવના આપણી મજબૂરી છે, ઈચ્છા આપણી મર્દાનગી છે. કલ્પના આપણે કરવી છે, ભાવના આપણે કરવી પડે છે. ક્યારે બન્યું છે હું સાચો રહેશે ને ક્યારે થશે મારા ભવનો રહ્યા? સાહેબ વર્ષોથી ઈચ્છતો હતો, વર્ષોથી. સાહેબ નાની પડતા પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે. સાહેબ મને હમણાં બોપોલમાં એક ભાઈ મળવા માટે, બોપોલ અમદાવાદ, 77 વર્ષની ઉંમર, 57 વર્ષનો દીક્ષા ભર્યા. આવો માણસ મળ્યો નથી. ભગવાનની કૃપા મળી જાય તો સારું. કાલે જ એમનો મેસેજ આવ્યો. જ્યારે મળવા આવ્યા, કપડાં મેલા અને બહાર ઊભા રડતા હતા. એટલે મેં એમને અંદર બોલાવ્યા. કેટલીક વ્યક્તિના બાહ્ય સ્ટ્રક્ચર ઉપરથી આપણે થોડું અનુમાન કરીએ કે આ સાધર્મિક લાગે છે, કંઈક જરૂર હશે. પ્રમોદભાઈ એમને અંદર બોલાવ્યા. હું રડો છો કેમ? સાહેબ છેલ્લા 2-4 મહિનાથી આપને પ્રવચનમાં સાંભળ્યું છે, ભગવાનના શાસનના સાધર્મિકો બહુ દુઃખી છે. એ કારણસર એકવાર આપની આંખમાં પણ ચાલુ પ્રવચનમાં મેં આંસુ જોયા હતા. મેં કીધું ક્યારેક એવી વેદના થઈ જાય, નિયંત્રણ નથી રહેતું, રડી પડું છું. મને એવું હતું હમણાં એ પોતાની વાત મૂકશે. કહું છું 57 વર્ષમાં દીક્ષા પ્રેમાં અશોકભાઈ આવો સાધર્મિક નથી મળ્યો. મને કે સાહેબ એ આંસુ જોયા ત્યારથી મનમાં ભાવના હતી કે સાહેબને કંઈક એવું મારે આપવું છે કે જેના કારણે સાહેબના આંસુમાં કંઈક રાહત થાય. હું બોલો શું? મને કે 58 વર્ષની આજની ઉંમર, કદાચ 80 સુધી ખેંચું, કદાચ તબિયત જે રીતે ચાલે છે એ રીતે 80 સુધી ખેંચું. આજથી માંડીને જિંદગીભરને માટે રોજ એક સાધર્મિકને ઓછામાં ઓછા 10,000 રૂપિયા આપવાના. કેટલા વર્ષ સુધી? 22 વર્ષ સુધી પર ડે. કશ્યપ કેટલા? 10,000. એક દિવસના 10, એક મહિનાના કેટલા? 3 લાખ. 12 મહિનાના અને 20 વર્ષના 7 કરોડ 20 લાખ. બરાબર. મેં એમને કીધું હું 7 કરોડ 20 લાખ એબાઉટ થાય. મને કે દીકરાને વાત કરી 8 કરોડ ફિક્સમાં મૂકીને આવ્યો છું. સાહેબ ડરો નહીં, મને નિયમ આપો. ચોથા આંસુ રડતા હતા અને એને નિયમ આપતા મારી આંખમાં આંસુ ચાલ્યા. એક મળદનો બચ્ચો રોજના 10,000, 20 વર્ષ સુધી. સાહેબ આ ભાવનાથી આપના આંસુ ક્યારેક લૂછી શકું? આજે ભાવના સબળ થઈ ગઈ.
કાલે એમનો ફોન આવ્યો તો મને કે સાહેબ મારા જન્મ આપે સુધારી દીધા. મેં રાજેન્દ્ર, નામ એમનું રાજેન્દ્રભાઈ. મેં રાજેન્દ્રભાઈ તમે શું કમાલ કરો છો સાહેબ, આપનું ક્યાં જાત આ પૈસા મૂકીને જાત દુર્ગતિમાં ચાલો જાત, જીવતા સાહેબ આપે મને કામ આપી દીધું. અને એને જે બીજી વાત કરી વિક્રમી જુદી, સાહેબ નિયમ 10,000નો લીધો છે, 2 વર્ષ આ નિયમ લીધાને થાય, એક પણ દિવસ 15,000થી ઓછા નથી આપ્યા. કેટલી ભાવના જાગી તમારે, ચાલો 2 કરોડ 10 કરોડની વાત નથી, કેટલી જાગી. બાળમુનિને જોઉં ત્યારે એમને કહું છું મારે તમારી ઉંમરમાં આવતા જન્મમાં દીક્ષા જોઈએ છે. તમને કદાચ લાગતું હોય 19 વર્ષે સાહેબ ટાઈમસર નીકળ્યા, મને વેદના છે આ ઉંમરે કેમ ના નીકળ્યો. કંઈક મેં કર્મ ખરાબ બાંધ્યું છે કે જેના કારણે મોટી ઉંમરે દીક્ષા મળી, 8 વર્ષે કેમ ન મળી. મને એની ભાવના છે કે આવતા જન્મમાં હું તો ઘણીવાર વર્તમાનમાં દીક્ષા જીવનમાં એટલો બધો આનંદ છે ને, હું તો આમ હસતા હસતા કહું કે માના પેટમાંથી બહાર નીકળી એ જ દિવસે દીક્ષા મળવી જોઈએ, 8 વર્ષ કેમ મોડી. એટલી બધી અમને પ્રસન્નતા દીક્ષા જીવનમાં છે. ભગવાનને કહીએ ભગવાન આ હવે જોઈતો જ નથી સંસાર, તમારા મનમાં ભાવના પણ નથી જાગતી, ખાલી કલ્પના. પૈસા આવે તો વેસુમાં બંગલો લઈ લો, આમાં આ ગાડી લઈ લો, આ શેને માટે શું કરવું છે. પદે પદે શબ્દ લખ્યો છે, ડગલે પગલે, પદે પદે નો ગમે, ડગલે પગલે દરેક ઈચ્છા થાય કે આ પૂરી કરવી છે, આ પૂરી કરવી છે, આ પૂરી કરવી છે. ખાવાના ઠેકાણા નથી, પેટ બરાબર નથી, કાન સંભળાતું નથી, તો પણ ઈચ્છા છે. સાઈઠ 70 વર્ષે વાળ થોડા કાળા કરવા શું પણ હજી ખાવું છે સાહેબ, કંઈક દેખાડો ને. 60 વર્ષે રીમેરેજ કરનારા છે અત્યારે. એક ઈચ્છા સ્વાતંત્ર્ય છે, કલ્પના ને ભાવના. અને એક વાત કહી દઉં, ગરીબને ત્યાં સારું ભોજન ન મળે, ગરીબને ત્યાં સારું ભોજન ન મળે, પણ 7મી નરકમાં પણ સમ્યક દર્શન મળે. અશોકભાઈ, 7મી નરકમાં સંકિત મળે, ઝુંપડપટ્ટીમાં ગુલાબજાંબુ નહીં મળે, ગરીબના ઘરમાં પણ ગુલાબજાંબુ નહીં મળે, પણ 7મી નરકમાં પણ સંકિત મળી શકે તમારે જોઈતું હોય તો. પણ એ મળવાનો આધાર છે તમારી કલ્પનાનું સ્તર વધારે કે ભાવનાનું સ્તર વધારે. અમારા ગુરુદેવ હતા ને, વર્તમાન તપની 108 હોળી કરી. પછી પાછલી ઉંમરમાં ગુરુદેવને આમેલ નહોતા થતા. મને શું કે ગમે રત્નંદર એક ખાલી ભૂલ પડી ગઈ. એમાં શું થયું, મને આમ આઈડિયા જ ના આવ્યો. વર્ધમાન તપની 100 પૂરી કર્યા પછી આ સ્ટાર્ટ કરીને 101, 102, 103 એની બદલે વર્ધમાન તપનો પાયો નાખ્યો જ ને તો આંબેલ વધારે હતા. આ 108 ઓળી સુધી પહોંચતા બધા મોટી ઉંમરે 101 આંબેલ કન્ટિન્યુ કરવા શરીર થાકી ગયું હતું. એટલે વધુમાં વધુ 108માં કેટલા થયા, 800 આંબેલ થયા. મને કે એ વખતે જો વર્તમાન તપનો પાયો નાખ્યો ને તો કદાચ 1800 આંબેલ થઈ ગયા હોત, 800 અટકી જ પડ્યું. ખબર નહીં એ વખતે આટલી અક્કલ ના આવી. તમે ખબર છે 6000 આંબેલ કર્યા પછી પણ ગુરુદેવને હતું હજી વધારે કરી શકતો હતો. આ ભાવના સ્વાતંત્ર્ય. એક નાનકડી વાત કહી દઉં, જેને શુદ્ધ થવું હોય ને બુદ્ધ થવું હોય, ફરી વાત, જેને શુદ્ધ થવું હોય અને જેને બુદ્ધ થવું હોય એને આંતરશત્રુ સાથે યુદ્ધ કરવું જ પડે.
જેને શુદ્ધ થવું, જેને બુદ્ધ થવું છે, એને આંતર શત્રુઓ સાથે યુદ્ધ કરવું પડે. સાધુ અંતર હરિસમૂને વિક્રમી થઈ અડંડે. જેને શુદ્ધ ને બુદ્ધ થવું છે એને આંતર શત્રુઓ સામે યુદ્ધ કરવું જ પડે. અને આંતર શત્રુ સામે યુદ્ધ કરવા માટે કલ્પનામાંથી ભાવનામાં કન્વર્ટ થવું જ પડે. આ છે ઈચ્છા સ્વાતંત્ર્ય, એના બે ભેદ, કલ્પના અને ભાવના. હવે બીજી વાત, ક્રિયા સ્વાતંત્ર્ય. બે ચીજ કરવાની તમને અનુકૂળતા મળી છે. એવા ટાઈમમાં તમે શું કરવા માંગો છો? બે ચીજ અનુકૂળતા. બોલ પંકજ, એમાં બે કરવાની છૂટ છે ત્યારે શું કરવું? નહીં, આપણી જાતને આપણે પૂછીએ. તમે ગુરુદેવ આગળ પચકાણ લેવા ગયા અને ગુરુદેવે કીધું જે કરવું હોય તને છૂટ, પચકાણ આપી દઉં, અને એ પણ તમારાથી નારાજ થઈને નહીં, રાજી ખુશીથી તારે જે કરવું એ કરવાની છૂટ. એ વખતે આપણે શું કરીએ? ક્રિયા સ્વાતંત્ર્ય. સાહેબ, દાન આપવું કે ના આપવું કંઈ સમજણ નથી પડતી. જે ક્ષેત્રમાં દાન હતું એ ક્ષેત્ર હાઉસફુલ થઈ ગયું છે, હવે શું કરું? ગુરુદેવ કે તારી ઈચ્છા હોય તે. એ વખતે આપણે શું કરીએ? હે, એ વખતે શું કરો? આમ જનરલી નાનકડો પ્રશ્ન, સાયકોલોજીકલ દિલેશ પૂછી લઉં. દાખલા તરીકે પર્યુષણમાં, કલ્પસૂત્રમાં કંઈ પણ એક્સ ફોર એક્ઝામ્પલ કે તમારી ઈચ્છા છે કલ્પસૂત્ર ભોરાવાનો લાભ 10,000 મણ સુધી મળે તો મારે લેવો છે. પરિવાર સાથે વાત કરી નીકળી જશું, બરાબર છે? ટાર્ગેટ પંકજ 10,000 સુધી ફિક્સ, બરાબર છે? નક્કી જ કર્યું છે. હવે અહીંયા આવ્યા, ખાલી પૂછી લઉં, સીધી શરૂઆત 10,000 મણથી કરો તમે? મારે કહેવું છે યુ ડિસાઇડેડ ટાર્ગેટ તમે ને કહ્યું 10,000 મણ સુધી છોડીશ નહીં, તો મારે કહેવું છે બિગિનિંગ 10,000 મણથી કેમ ન કરું? નહીં, મારે મનને જાણવું છે. તમે કરો ન કરો ખર્ચો, દેટ્સ ઓલ. એટલે મારે જુદું કેવું છે ને, તમારા મનમાં 10,000 મણનું ટાર્ગેટ તમે નક્કી કર્યું છે, કોઈએ ફોર્સ નથી કર્યો, છતાં તમારી ઈચ્છા છે 2,000 મળે તો 10,000 શું કામ પહોંચવું? બરાબર છે ને? બરાબર. આ પુણ્ય કેવું બને? દિનેશ, આવું કેમ? નહીં, કોઈએ તમને કીધું નથી, તમે અંદર કાં નક્કી કર્યું? તો મારે કેવું છે સીધું, અને એમાં તમને ખબર નથી, તમને કહું, તમે ગોચરી વરાવો ને ત્યારે ધીમી ધારે જાણી જોઈને વરાવો. ગોચરીની વાત નહીં, કોઈ પણ ક્ષેત્રમાં દાન કરો ત્યારે ધીમે ધીમે કરો, એ પુણ્યના ટકા ઘટતા જાય. ફાટ કરતું કરો, પુણ્યના ટકા બધી. એ કહું, 1,000 મણથી શરૂ કરીને તમે 10,000 મણે લો ખરા, પણ પુણ્ય તૂટ્યું તમારું. સીધી 10,000 શરૂ કર્યું, પુણ્ય ટોપ ચાલ્યું. કારણ કે તમે 1,000 મણથી શરૂ કરીને 10,000 પહોંચ્યા, દેટ મીન્સ વચ્ચે શું હતી તમારી ઈચ્છા? ઓછામાં પતે તો ન પત્યું ત્યારે 10,000 ગયા ને. ઓલામાં તો સીધી તમારી ઈચ્છા ડિક્લેર કરી 10,000. એની ના નથી. મારે તો કોઈ 1થી શરૂ કરો કે સીધી 10થી શરૂ કરો એટલી વાત. અશુભાઈ શું?
क्यों दिक्कत क्या है? मुझे માટુંગા में एक आदमी मिला था. માટુંગા में एक जन મળ્યો તો મને કે આ બધું આ ઉછામણી છે ને એટલે ગરીબ માણસોને લાભ જ ન મળે, બધો અમીરોને લાભ મળે, બરાબર છે ને? આવું ઘણા. મેં કીધું સરસ, તારો ભાવ મને બહુ ગમ્યો. એક કામ કર, તું જેટલી ઉછામણી બોલ બધા ગરીબોને લાભ આપી દઈશ. બોલ તું. ના ના સાહેબ કાલે આવીશ. તું તો કેપેબલ છે ને ઘણી કે મેં એક કામ કર, બોલ જેટલા બધા ગરીબોને બોલે લઉં. કેટલી ઈચ્છા તારી? સાહેબ કાલે આવું છું. ગયો હું તારો બંગલો બનાવે ત્યારે કહે છે ને ગરીબોની ઈચ્છા થશે બંગલામાં રહેવાની, તારા બંગલામાં એક રૂમ આપી દેજે. તું 5 સ્ટાર હોટલમાં ગરીબની ઈચ્છા થાય કે જાઉં ત્યારે લઈ જઈએ ગરીબને. તારા ડ્રાઈવરને બેસાડતો નથી ત્યાં ગરીબની ક્યાં માંડે? હાલ તો થઈ ગયો. મારે એટલું કહેવું છે, 1 થી 10 જાઓ છો, તમારો ટાર્ગેટ 10 કેમ નથી દેતા? મારે જુદું જુદું પુણ્ય તમને કેમ, એક વાત કહું, આ માઇક આંગળું પુણ્ય બંધાય છે. માઇક આંગળું સોલિડ જે બંધાવું જોઈએ એ નથી બંધાતું. પ્રકૃતિ તમને સીધું. મને એક જણાએ પૂછ્યું, મને 1 તારીખનું પેમેન્ટ કહે છે ને 1 તારીખે લેવા જઈએ તો જોયું 7 તારીખ આવો, 7 તારીખે બારે આવો, 12 2 તારીખ આવો. મેં કીધું આવું કેમ થાય છે? કારણ મને કે શું કારણ? સાહેબ ફોન કરીને કહે છે કે આવી જાય છે 7 તારીખે પાકું, જઈએ એટલે કે 14 તારીખે 24. મને આવું કેમ થાય? બધું કારણ છે, તે બાંધ્યું છે જેવું કર્મ જેવું બાંધ્યું. મને કે એટલે હું તને ખબર તે રોટલી આત્માની કૂતરાને બોલાવ્યો હતો તો કે હા, તું કરીને બોલાવ્યો તો કે હા, પછી આમ લટકાવ્યો હતો તો કે હા, હવે લટકાવશે તારે. એ કૂતરાને સીધી રોટલી આપી નથી તમે, નચા વધે ખુદા વધે ને પછી એ ચીકણા કર્મ બાંધ્યા છે. એ વખતે કૂતરાની વેદના સમાધિ તમે જોઈ છે? શું થઈ છે? લાડ પાડે બિચારો કૂતરો, કૂદે, પાછા તમે નીચે કૂદે. તમે મજાક માનો છો? 13 અઠવાડિયા 13 કેટલા અઠવાડિયા ગમે છે અંતરાય કેટલો કરે છે? કેટલો? 13 મહિનાના 24 ઉપર ઠોકાઈ ગયા. 13 ઘડી ખાલી. અને એ પણ પોતે નથી બાંધ્યું, કોકને કીધું બળદના મોઢે બાંધી દે, સલાહ આપી દે ખોટી. અને આમાં 400 દિવસના 24 ઉપર 3 જગતના નાથને ઠોકાઈ ગયા. તમે કોની માંડો છો? મારી ઉપર ગુરુદેવ છોડી દે ત્યારે હું બધું નબળું જ કરવા માંગુ છું. સારું કંઈ કરવાનું તમે રત્ન હું પૂછવા જાઉં ગુરુદેવ રાતના સ્વાધ્યાય કરું ને કહું સારી છે તું જ જાઉં. વાત મારે ખાલી એટલી બધી વી હેવ ટુ આપણી જાતને આપણે પગથી માથા સુધી જોઈ લેવી છે. સાહેબ 10,000 મણનું નક્કી કરીને આવો પછી પણ 3,000 મણ મળે રાજી થાવ. 4 જણને કહું 7,000 મણના પૈસા બચી ગયા. આપણે આજ બોલીએ ને બીજું શું બોલીએ? અરે તને દાનમાં પૈસા ઓછા ગયા મેં તને આનંદ થઈ ગયો એમ? તને કોણે ફોર્સ કર્યો? 3,000 મણે નહોતું બોલવું ને, તને કોણે કીધું હતું? આ વાત મેં બોરડીના ચોમાસામાં એકવાર કરી. તમારા મનમાં જે હોય બોલો, સીધો ટાર્ગેટ ત્યાંથી જ શરૂ કરો. એક મનોજધામનો છોકરો તો ગુજરી ગયો, મને ખ્યાલ છે તેની કલ્પસૂત્ર, હા કલ્પસૂત્રની ઉજવણી આ વાત કરું છું 35 વ્યાખ્યાનમાં ખાલી વાત કરી હતી. જે ભાવ હોય ત્યાંથી જ શરૂ કરો. 11,000 રહ્યા. કલ્પસૂત્રની ઉજવણી સીધી 11,000થી શરૂ કરી. સાહેબ મળ્યો ન મળ્યો પછીનો આપણે જે આનંદ આવ્યો, પહેલી વાર સાહેબ આટલી હિંમત કરી 11,000. તમે નક્કી કરેલા રોજ કહમનું કુજ્જા સામન્નમ જો કામે ન નિવારે. હે મુનિ તું અટકીશ નહીં જો ન નિવારે. જો એટલે જે સાધુ આ પોતાના મનમાં જાગતી ગલત ઈચ્છાને કમબેક નથી કરતો. કહમનું કુજ્જા સાધુઓનું લીધું શું કામ છે?
આ જલસાગૃહ સંસાર આ જ સંદર્ભમાં સવારના જેમ ચતુર્ભંગી આપી એમ અત્યારે એક નવી ચતુર્ભંગી તમારા માટે, અમારા માટે પણ બહુ દિલથી ગંભીરતાથી સાંભળજો. ખૂબ આનંદ આવશે અને આખી જીવનની વ્યવસ્થા ચેન્જ થવાનું કરવાનું મન થશે. નંબર 1, 2, 3, 4. તમને જે નથી ગમતું છતાં તમે જે બીજાને આપો છો એ ભવાંતરમાં તમને 100% મળશે. પહેલી ચતુર્ભંગી તમારી સામે આ. તમને જે નથી ગમતું અને છતાં તમે બીજાને જે આપો છો એ આવતા જન્મમાં તમારા લમણે જીકાશે, જીકાશે ને જીકાશે. ખ્યાલ આવ્યો? મને અપમાન નથી ગમતું પણ સામાનું અપમાન કરું છું. ભગવાન તારા મારા અપમાનનું બુકિંગ થઈ રહ્યું છે અત્યારે. મને દુઃખ નથી ગમતું પણ સામાન્ય દુઃખ આપું છું. આવતા જન્મમાં દુઃખી થવાનું મારું બુકિંગ થઈ રહ્યું છે. મારું પેમેન્ટ કોઈ પણ ડૂબાડે એ મને નથી ગમતું અને બીજાનું જાણી જોઈને ડૂબાડું છું. આવતા જન્મમાં મારું ડૂબવાનું પાકું થઈ રહ્યું છે. પહેલી શરત, તમને જે નથી ગમતું છતાં તમે બીજાને આપો છો એ આવતા જન્મમાં તમારા માટે 100% પાકું થઈ ગયું. પરમાત્મા મહાવીર દેવના આ વચન ઉપર શ્રદ્ધા ખરી આપણને? ગુરુદેવ, હું કોઈનું અપમાન નથી કરતો કારણ કે મને ગમતું નથી. જો આ આવતા જન્મમાં મને રમણે ચીકાવવાનું હોય, આ સોદો મારે નથી કરવું. બીજી વાત, બેઠેલાને કોઈને કાંઈ પણ સંગાદો પૂછવાની છૂટ. તમને ગમે છે અને છતાં તમે બીજાને આપતા નથી, એ પણ આવતા જન્મમાં તમને મળવાનું નથી. તમને ગમે છે પણ તમે જે બીજાને આપવા માગતા નથી, બીજાને આપતા નથી. સન્માન તમને ગમે છે પણ કોઈને સન્માન તમારે આપવું નથી. તમને સુખ ગમે છે, બીજાને સુખ તમારે આપવું નથી. કરીને તમને જે ગમે છે પણ બીજાને તમે આપવા માગતા નથી, એ ચીજ ભવાંતરમાં તમને મળવાની નથી. પૈસા મને ગમે છે પણ દાન નથી ગમતું. આવતા જન્મમાં ભિખારી થવાનું પાકું છે. મને પ્રભુના વચન, ફરીવાર કહું, પ્રભુના વચન મને ગમે છે. મારી શક્તિ હોય છતાં ભગવાનના વચનની ડિલિવરી ન કરું તો ભવાંતરમાં ભગવાનના વચન મને પણ ન મળે, મને પણ નહીં. મને ભગવાનના વચન એટલા બધા ગમે છે, તમે સાંભળવા માટે આવો છતાં કારણ વિના ના પાડી દો. નહીં, મારે તમને કંઈ કહેવું નથી સાહેબ, 2 મિનિટ તો સાંભળો. ના પાડી નીકળી જાઓ અહીંથી. આવતા જન્મમાં મને ભગવાનના વચન મળવાના નથી. બોલો, એટલું ખરું આપણા બધાના જીવનમાં? મને ગમે છે એ મારે બીજાને આપવું જ છે, કારણ કે મને આવતા જન્મમાં મળવાનું પાકું થઈ રહ્યું છે. સંદીપ, શું માનસિકતા? હું અત્યારે છે ને માનસિકતા ક્લિયર કરું છું. આ ગમવાતનામાં કમ્પ્લીટ ક્લિયર કરી નાખું છું આપણે. દિલેશ, આમાં આપણી માનસિકતા ગઈ.
મને જે ગમે છે એ શક્તિ છતાં બીજાને હું આપતો નથી તો ભવાંતરમાં મને મળવાનું નથી. 2 રૂપિયા 12 રૂપિયા 22 એમાઉન્ટની વાત નથી, પણ મને ગમે છે તો હું આપું છું. વિક્રમ શું માનસિકતા તમને ખબર છે? નામ નથી આપતો પણ ક્યાંક એવું જોવા મળે, ક્યાંક આપણે એમ લાગે આટલી હદે માનસિક દરિદ્રતા હોઈ શકે ખરી. એક વ્યક્તિ મેં જોઈ, કીધું પછી પરિવર્તન કર્યું, પણ એમ થાય કે આટલી હદે આપણે નીચે ઉતરી શકીએ. એક વ્યક્તિ જેનો કંઠ તમારા વર્તમાન જગતમાં ગણો તો લતા મંગેશકરને ટક્કર મારે તેવો, ભગવાનના સ્થવન બોલે ત્યારે કાંડા થઈ જઈએ, એ પોતાનો કંઠ કોઈને શીખવાડે નહીં. રાગ 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 નહીં, ભગવાનની સામે બોલાતો રાગ, જેના કારણે હજારો આત્માઓ પ્રભુ ભક્તિમાં ઝૂમતા થાય. એ કે મારો રાગ હું કોઈને શીખવાડું તો મારી ગુડવિલ ઘટે. રાગ નહીં શીખવાડું કોઈ, રાગ. મને ગમતી ચીજ બીજાને નથી આપતો ત્યારે એનો અંતરાય હું બાંધું છું. સીધી ગણિત. શું કહ્યું? સામેથી આપો? ના ના ના, માગે શું કામ? શોધવા નીકળો. સામેથી ન માગે, તમારે આવતા જ તમારે શોધવો પડશે ને. સાચું બોલો, ખેડૂત આગળ ઘઉં આવે ત્યારે કોઠારમાં મૂકે કે જમીનમાં નાખે? કોઠાર જોઈએ ને, હે? હા, એટલે અનાજના દાણા હોય ત્યારે ખેડૂત જમીનમાં નાખે કે કોઠારમાં નાખે? કેમ? नहीं, वो बिल्कुल नहीं. एक बार आपका प्रश्न बराबर है, आपने जिसको दिया उसने सदुपयोग नहीं किया तो आपको देने का दोष लगे. एक छोटी सी बात बताऊं, धर्म करने से तुम्हें पुण्य मिला, बराबर है, और पुण्य ने आपको ये अच्छा शरीर दिया, बराबर. अभी तुमने अपनी आँख से नाक से कान से अच्छा कार्य नहीं किया, धर्म को पाप लगेगा क्या? तो हम 10 रुपया देते, उसके आउटपुट चाहते कि अच्छा कार्य करना चाहिए. भगवान ने हमें 5 इंद्रिय मन दिया, हमने कभी सोचा है कि भगवान आउटपुट में तो सब गंदा देखता हूँ, भगवान को पाप लगेगा क्या? फिर अरे एक दूसरी बात बताऊं, आप मेरे जैसे मुनि भगवान गोचरी आए, पंगत तारा घरे गोचरी आओ અને ગોચરીમાં મને દૂધપાક ઘોરાયો. હું ક્યારેય બપોરના સૂતો નહોતો. ના ના, ક્લિયર કરી નાખીએ. હવે તારો દૂધપાક વાપરે બી ઘેને ઉચડી હોઈ ગયો, પાપ તને લાગ્યું કે નહીં? શું કરો છો? भूल जाओ कि जिंदगी में कभी दान नहीं कर पाएंगे, एक पीक क्षेत्र में दान नहीं कर पाएंगे. 100% आउटपुट की कभी सोचना मत, बस देते चलो. और एक बार बताऊं, दान करने की मानसिकता તમને ડેપમાં बताऊं, વાદળ જ્યારે વરસે છે ને ત્યારે જમીનને જરૂર છે માટે નથી વરસતા, પોતે પાણીથી ભરાઈ જાય છે, હળવા થવા માટે વરસે છે. શું કહું છું ખબર છે? વાદળ એમ નથી કીધું કે પાણીની ડિમાન્ડ છે માટે જાઓ, એ તો કે મારે વરસવું છે. વાદળ પાણીથી છલોછલ થાય છે, એ ખાલી થાય ત્યારે હળવું ફૂલ થાય છે. દાન તમે આવી રીતે કરો, સાહેબ આ બધા પૈસા લઈને ઠાઠડી બંધાઈ જશે, એની પહેલાં હળવા થવું છે માટે મારે દાન કરવું છે. સામાન્ય જરૂર છે કે નથી એને મારી ચિંતા નથી કરવી.
વિક્રમ, તું મને પૂછવાય ને સાહેબ ખપ શું છે, હું ના જ પાડીશ. પણ તું મને પૂછે સાહેબ લાભ લેવો છે તો 100 કરોડ સુધી લાભ આપી દઈશ. ક્યારે સમજીને પૂછજો. किसने नहीं दिया, किसने नहीं दिया और कहाँ तक पहुँचे थे? बात तुम इतना कर लो, फिर आगे की बात सोचो. सूर्यभद्र का एग्जाम्पल, तुम तो ये बोलें कि गौतम स्वामी ने महावीर से राग किया था, माने तुम गुरु पर भी राग मत करो. कहाँ तुम सीख गए? मैट्रिक के क्लास का किताब लेकर के तुम पहली क्लास में तुम वो किताब लेके पढ़ने के लिए बैठ गए. तुम केजी में तुम्हारा ठिकाना नहीं, मैट्रिक की बात करते हो. सूर्यभद्र स्वामी का नाम लेना वो मेरे जबान का सद्भाग्य है. 1 मिनट हम इनके पैर के तलिए भी नहीं है. ये याद आपको रख दिया, वेश्या के सामने से रे 84-24 अमर, ये क्यों याद नहीं है? नंबर 2. नंबर 3, તમને પણ ન ગમે અને બીજાને પણ ન ગમે એ તમે ન આપો તો તમને 100% ન મળે. નંબર 3, તમને પણ ન ગમે બીજાને પણ ન ગમે એ તમે બીજાને નથી આપતા તો આવતા જન્મમાં તમને મળવાનું નથી. દુઃખ તમને નથી ગમતું, દુઃખ સામાન્ય નથી ગમતું, તમે નથી આપતા એટલે તમને ભવાંતરમાં દુઃખ મળવાનું નથી. મને અપમાન નથી ગમતું, કોઈનું સામાન્ય અપમાન નથી ગમતું એટલે અપમાન નથી કરતો. મારું અપમાન ભવાંતરમાં 100% નથી થવાનું. ચાલો, જોયા વિના બોલી જો, જોયા વિના અંદર ડાયરીમાં વાંચ્યા વિના બોલશો. પહેલો વિકલ્પ કહું છે, જોયું છે, જોવાની મને અહીંયા સામે ચોરી કરો યાર. પહેલો વિકલ્પ મને નથી ગમતું છતાં બીજાને આપવું, એ મને મળે મળે ને મળે. બીજો વિકલ્પ તોય ન મળે. ત્રીજો વિકલ્પ મને પણ નથી ગમતું, નથી, પોતાને પણ ગમે સામાન્ય પણ ગમે એ બીજાને આપે એને ભવાંતરમાં 100% મળે. નંબર 4, પોતાને પણ ગમે સામાન્ય પણ ગમે એ જે વ્યક્તિ બીજાને આપે એને ભવાંતરમાં 100% મળે મળે અને મળે જ. સુખ મને ગમે છે, સુખ બીજાને આપું છું, ભવાંતરમાં મને મળવાનું જ છે. સન્માન મને ગમે છે, સન્માન બીજાને આપું છું, ભવાંતરમાં મળવાનું છે. ભગવાનના વચન ગમે છે મને, હું તમને આપું છું, ભવાંતરમાં ભગવાનના વચન મને ગમવાના છે. ખોરાક મને ગમે છે, અન્નદાન તમને કરું છું, ભવાંતરમાં ભૂખે રહેવાનો પ્રસંગ મારે ક્યારેય નથી આવવાનો. બોલો, આ વિકલ્પમાં આપણે ક્યાં છીએ અત્યારે? બહુ દિલથી પૂછ્યું, ચારે વિકલ્પમાં આપણે ક્યાં? એવરેજ ક્યાં? પરસેન્ટેજ, અબાઉટ પરસેન્ટેજમાં ક્યાં? પહેલો, બીજો, ત્રીજો ને ચોથો મને પણ ગમે સામાન્ય પણ ગમે એ જ બને ત્યાં સુધી સાહેબ મારી ટેન્ડન્સી, મારી જીવન વ્યવસ્થા. મને પણ ગમે સામાન્ય પણ ગમે એ આપીશ.
અમે ઇન્દોરમાં હતા ને, એક સાદી ભગવાનનું ઓપરેશન હતું ઇન્દોરમાં. એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. જે હોસ્પિટલમાં એડમિટ કર્યા એ ડૉક્ટરના પોતાના ધર્મપત્ની આઈસીયુમાં હતા. સાધ્વી ભગવાનને ઓપરેશન પછી આઈસીયુમાં દાખલ કરવા પડે તેવા હતા. દિનેશ, આ ડૉક્ટરે પોતાના ધર્મપત્નીને ચાલુ વોર્ડમાં શિફ્ટ કર્યા, સાધ્વી ભગવાનને આઈસીયુમાં રાખ્યા. હોસ્પિટલ પોતાની, ધર્મપત્ની પોતાની. એ કે પત્ની અને સાધ્વી વચ્ચેની ભેદરેખા બહુ મોટી છે. સાહેબ પૂજ્ય છે સાધ્વી ભગવાનને આઈસીયુમાં અને પત્નીને ચાલુમાં. આ ચારમાં આપણે ક્યાં? આવતીકાલે મારી જીવનની વ્યવસ્થા મારી ચેન્જ કરીશ તો શું કરીશ? જે મને ગમે છે એ જ બને ત્યાં સુધી સામાન્ય આપવાની મહેનત કરીશ. બે વાત, મને ગમે છે ને આવતા જન્મમાં મારે જે જોઈએ છે. બે વાત, એક તો મને ગમે છે એ નહીં, જે મને ગમે છે ને ભવાંતરમાં મારે જોઈએ છે, જોઈએ જ છે. અહીંયા બેઠેલા બધાને પૂછી લઉં, બહેનોને પૂછી લઉં, તમારા ઘરમાં અન્નદાન કેટલું? અશોકભાઈ, અન્નદાન કેટલું? પછી સુપાત્રદાને હોય, અનુકંપા દાન પણ હોય, ભિખારીને, કૂતરાને, ગધેડાને, પણ કંઈ ને કંઈ ખાવાની આઈટમ જતી હોય એવું દાન આખા દિવસમાં કેટલું? આ વાત મારે એટલા માટે કરવી છે કે 9 પ્રકારના પુણ્યમાં સૌથી પહેલું પુણ્ય છે અન્નદાન. આવતા જન્મમાં જન્મના પહેલા મિનિટે તમારે ભોજનની જરૂર પડશે. જો ઘરમાં અન્નદાન નથી તો ભોજનની રિક્વાયરમેન્ટ પૂરી થવી બહુ મુશ્કેલ છે. અહીંયા બેઠેલા બધાને પૂછેલું, તમારું રસોડું અમીર ખરું? અમીર રસોડું? અમીર? બ્રહ્મભાઈ, રસોડું અમીર? શું કહ્યું? અમીર રસોડાની ડેફિનેશન તમે મને પૂછો છો. બહુ લાંબી ડેફિનેશન નથી કહેતો, પણ આમ ટૂંકમાં કહી દઉં. તમારા ઘરના મેમ્બરમાં બીજા 3-4 મેમ્બર આસાનીથી એડ થઈ જાય, આટલી અમીરી ખરી ઘરમાં, આસાનીથી. નવું કંઈ ન બનાવવું પડે. છોકરાને ટીચરે પૂછ્યું હતું, 50 મહેમાન માટે 25 લીટર દૂધ જોઈએ, એ મહેમાન 100 થયા તો કેટલું જોઈએ? તો કે સર દૂધ તો એટલું જ જોઈએ, પાણી ડબલ જોઈએ. ખાલી એક નાનકડો નિયમ, અત્યારે એક નાનકડો નિયમ લેવો છે. કારતક સુદ પૂનમ સુધી તમારા ઘરમાં હોટલમાંથી મંગાવેલું કોઈ પણ દ્રવ્ય નહીં આવે. સવાર બપોર સાંજના ક્યાંય પણ નહીં. હવે ગોચરી ગઈ. બહુ દુઃખ સાથે કહું, 2, 5, 7 વર્ષ પછી અમારા મુનિ ભગવાનના પાત્રમાં પણ શ્રાવિકાની બનાવેલી ગોચરી જ હશે એવી વાત હવે અમે ભૂલી ગયા છે. અમે શું પૂછશું કે આ લોટ એ તો બધી કઈ દિવસો ગયા, લોટ કેટલા દિવસનો, આ ક્યારે બનાવેલું, કઈ રીતે બનાવ્યું, ચાસણી છે કે નહીં, આ લોકો તો ડિક્શનરીમાં નહીં સાંભળ્યું હોય.
આજની શ્રાવિકાને કંઈ એને દીકરીને બધી કોલેજમાં મોકલી પણ આ બધું શિક્ષણ નહીં ગયું કામથી, અને બેસાડવામાં કીધું છોકરી બેહવા તૈયાર નથી. અને અમે કદાચ પૂછ્યું તો સાહેબ આ છે મને કંઈ ખબર નથી કઈ રીતે બન્યું છે. લગભગ વાતનું સાચું છે ને જે બોલવું છે. આટલી હદે તમે નીચે ઉતરી ગયા એમ. તમને એક નાનકડી વાત કરી, વાતનાને 4:30 વિરામ આપી દઈશ, પણ અમારે ત્યાં ભદ્રંક સુમાતા બાપજીમાંના એમને એક અદ્ભુત વાત કરી. તમને બહુ ગમશે તેવી વાત થોડી સમજવી પડશે. રાગ 3 પ્રકારના ભયંકર: કામરાગ, સ્નેહરાગ અને દ્રષ્ટિરાગ. રાગના 3 પ્રકાર. એક કામરાગ, જે પત્ની પતિને કેન્દ્રમાં રાખીને બનાવે તે કામરાગ. બીજાના મનમાં સ્નેહરાગ, મા દીકરા માટે બનાવે, સ્નેહ છે. ત્રીજો દ્રષ્ટિરાગ. કોઈ વ્યક્તિ તમને કારણ વિના ગમે છે, દુર્જન છે, લબાડ છે, લપંગો છે, પણ એમાં પ્રેમ છે અને એને માટે તમે ભોજન બનાવો છો. નામ બોલી છે 3ના નામ. નંબર 1, નંબર 2, નંબર 3. કામરાગનું દ્રષ્ટાંત પતિ પત્ની, અને પત્ની અને પતિ બરાબર. સ્નેહરાગમાં માદ અને દ્રષ્ટિરાગમાં કોઈ પણ બરાબર. જેની પર તમને આગળ છે. અમારે ભદ્રંગ સમાજ એ જ્યારે મેં વાતના સાંભળીને અમારી આંખમાં આંસુ હતા. કેટલા મહાપુરુષોએ જે ઓબ્ઝર્વેશન કર્યું એમને અમે બધા મુનિઓને કહેતા હતા કે બધા મુનિઓ, બધા સાધ્વીઓ સાંભળો કે તમને જ્યારે ઘરમાં ગોચરી શ્રાવિકા વોરાવે ત્યારે કામરાગ પણ નથી, સ્નેહરાગ પણ નથી, દ્રષ્ટિરાગ નથી, ખાલી ભક્તિરાગ છે. ભગવાનના સાસરા મુનિઓ છે, એમના પાત્રમાં મારું દ્રવ્ય જશે, કેટલી ઉત્તમ કોટીની આરાધના કરશે. આવા ભાવ સાથે એક શ્રાવિકા તમારા ઘરમાં તમારા પાત્રમાં ગોચરી વરાવે નથી, અને તમારા પ્રત્યે વાસના નથી, તમારી પ્રત્યે સ્નેહ નથી, કોઈ પ્રેજ્યુડાઇઝ માઇન્ડ. આ ભગવાનના સાસરા મુનિ એમનું એમ કહેવું હતું, આવા ભક્તિ રાગથી જ્યારે ગોચરી વરાવે ત્યારે તમારે સાધના કેવી કરવી પડે. આ દિવસો અમારા માટે હવે દુર્લભ થતા જાય છે. બહેનોની બનાવેલી રસોઈ અને બહેનોના હાથે વરવું આ દિવસે દિવસે ટપ થતું જાય છે. રસોઈ આ ગોચરી રસોઈ બનાવે છે, વરાઓમાં બહેનો કદાચ બહુ મુશ્કેલ એટલે અમને પણ લાગે કે હવે આ કઈ રીતે અમારા સંયમની શુદ્ધિ પણ કઈ રીતે જાળવવી. બેન વરાવો જગલો સીમાના એક સાધુને 5 ડિગ્રી તાવ હતો વર્ષો પહેલાં. 2 જ જણા મને કે રત્નમાં વોરવા ગયો ને એક બેનને ત્યાં દૂધ લેવા ગયો, દૂધ વરાવ્યું. ગામડાનું ઘર. બેન દૂધ ગરમ છે સાહેબ, ગરમ છે. વર્યું, વર્યા પછી ટચ કર્યો તો ચેતનો સાવ ઠંડો. બેન આ દૂધ તો ઠંડુ છે સાવ. સાહેબ મને એવું સમજાયું કે દૂધ ગરમ કરેલું છે કે નહીં. ફેર સમજ્યા ને શું? દૂધ ગરમ છે અને દૂધ ગરમ કે હું સાહેબ એમ સમજી દૂધ ગરમ કરેલું છે. જવલેશમાં રત્નમાં મારો ઉપવાસ, આ સાધુને તાવ, આ દૂધ એને વપરાવું અને વિપરીત પડે તો શું થાય? ઠંડુ દૂધ. મેં બેનને બેન વિચારવામાં પડી ગયા, સાહેબ કેમ શું થયું? બેનને કીધું સાહેબ આવું છે, મારે ઉપવાસ છે, મારા સાધુને તાવ છે, એના માટે મારે દૂધ જોઈતું, તમે ઠંડુ વરાવી દીધું, મારે એને વરાવવું છે. એ વખત આ બહેનોના ભાવ અહીંયા બેઠેલી બધી શ્રાવિકા સાંભળજો. એ વખતે જગલુસમાં મને કે રત્નમાં એ બેને મને કીધું સાહેબ બની શકે મારી ભૂલ થઈ, મેં એવા ભાવથી વરાવ્યું છે સાહેબ, આપના ભૂમિને કાંઈ નહીં થાય. રત્નમાં એ બેનના ચહેરાના ભાવો, એમના શબ્દોના ભાવ આવીને દૂધ વરાવ્યું, તાવ નોર્મલ થઈ ગયો. આ ભક્તિ રાગ, આ શ્રાવિક આગળ અમે એ અપેક્ષા રાખીએ. તમારા ઘરમાં હોટલની ચીજ
બે સામાયિક ઓછી કરો. ગોચરી તમારા હાથે જ બનવી જોઈએ. ચારે બાજુ તમારી વ્યવસ્થાથી ભક્ષા ભક્ષ બધું કહું છું. અમે ખબર નથી આવતીકાલે અમે સંયમ કેમ પાડશું. રસોઈ બનાવનારી બેનો કોઈ અને રસોઈ વરાવનારો તો રેર કેસમાં. નામ નહીં આપું તમને. ખાલી 2 વર્ષ પહેલાનો અનુભવ. અમારા સાધુ વરવા જતા હતા. વરવા ભરી ભરીને કોચરી ભરાવાની વાત. પણ સૌથી મોટી તકલીફની વાત તમને કહું, એક સિક્યુરિટી, બીજી અને ત્રીજી 3 સિક્યુરિટી ક્રોસ કરીને ત્યાં રસોડે પહોંચીએ અને રસોડે પહોંચ્યા પછી પણ વરાવનારીએ શ્રાવિકા ન મળી ઉપર હોય બસ માણસ વરાવી દે. આ અમે એ રીતે અમે કોચરી બોરી છે. વર્ષો પહેલા મુંબઈના એક એરિયામાં વરવા મળી ગયા. મારો સાધુ મને હંસરત્ન મને કહેવાય હતા. રત્નમન બોલું શું કે ઇન્ટરકોમ. હા, સાધુ વરવા ગયા તો ઇન્ટરકોમ ઉપર પૂછે કે મારા સાહેબ તમારે આવ્યા છે લાવું. અને આવીને મને વાત કરી. બીજે દિવસે મેં વિહાર કરી ગયા. અહીંયા રહેવું નથી, ભિખારી થોડા છીએ આપણે. એના ઘરે ગોચરી ઓરવા માટે ઇન્ટરકોમથી પૂછે તમે હા પડો ત્યારે ધરવા અમે સમ્રાટ છીએ. ભિક્ષુક નળ તો ભિખારી નથી, ભિક્ષુક નળ સમ્રાટ છે. બીજે દિવસે વિહાર કરી ગયા. આ એરિયામાં રહેવું એ ગુનો છે. હશે તમારી આગળ સિક્યુરિટીની વ્યવસ્થા. ઘણા ગામો ઘણા ઘરો મળે છે અમને. તમને શું મળશે ભવાંતરમાં? આ કાયદો સવાની ચતુર્ભંગી, અત્યારની ચતુર્ભંગી 2 યાદ રાખજો. ચાલો અત્યારની ચતુર્ભંગી બોલો ભાઈ. ઈશ્વર મંગળ કરું. પહેલું નંબર 1, મને નથી ગમતું પણ બીજાને આપું છું એ મને મળશે. સેકન્ડ, આમાં ગમે ગમે બધું લોચો થઈ ગયો. કાંઈ વાંધો નહીં. બસ આટલું સમજો. ભગવાન એટલી તાકાત આપો, સામાને ન ગમે એવું હું ન આપું, એ તાકાત આપો કે ના આપો, પણ મને જે ગમે છે એ બધાને આપતો થઈ જવું એવી તાકાત આપી દો તો આપણું કામ થઈ જાય. ખૂબ સુંદર માહોલમાં આપણે બધા આવ્યા છીએ. 2 પ્રવચનો પૂરા થયા. કાલે એક આખો નવો વિષય છે. આવતીકાલે 10 વૈકાલિક ઉપર જ ચાલશું આપણે. પણ આપણા જીવનને એક ક્યાંક અંદરમાં ચુભન પેદા કરી દે કે સાહેબ ક્યાં જશું. આવતીકાલે બરાબર 10 વાગે પ્રવચનની શરૂઆત થઈ જશે. કેમ? હા, અહીંયા જ ટાઈમ પૂરતો છે. તમારે કે બહારથી આવ્યા છો. સંધ્યા ભક્તિનો સરસ મજાનો પ્રોગ્રામ છે 7 વાગે. સારું મંગલ મંગલ કલ્યાણ વૃતાનંદ ધર્માણમ. જય હિન્દ. ઉત્તમ તને જે મળ્યું ભવ સાધના જ કરવા, એને ગુમાવે છે તો સાધનોને મેળવવા. રત્નોને ફેંકીને તું પથ્થર વીણી રહ્યો છે.